નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે તમારી પોતાની મનગમતી ચેનલ અજય રાઠોડ એકેડમીમાં। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આપણે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક કરીશું। કઈ રીતના સ્માર્ટ વર્ક કરીશું તમને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછાશે અને આવા ક્વેશ્ચન પૂછાશે। આપણે એ પ્રમાણે જ મહેનત કરવાની છે। કેટલા માર્ક્સમાં પૂછાશે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। 5 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1। એમાં પણ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સનો અને વિભાગ સી માં એક પ્રશ્ન પૂછાશે 3 માર્ક્સનો। એટલે કે તમે 2 પ્રશ્ન લખી દીધા, તમારા 5 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા। હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની સમરી એટલે કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગણીને 4-5 ટોપિક છે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, એના 4 પ્રકાર છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન। સમીકરણને સમતુલિત કેવી રીતે કરવું, ઓક્સિડેશન, રિડક્શન, ક્ષારણ અને ખોરાપણ। આ 5-6 ટોપિક તમે કરી દીધા, એનો મતલબ તમારા 5 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। બીજી વસ્તુ, હવે આ ચેપ્ટર તમને ત્યારે જ આવડશે જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો બધાના રાસાયણિક સૂત્રો આવડતા હોવા જોઈએ। તમે કહેશો સર રાસાયણિક સૂત્રો એટલે શું, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેમ કે અહીંયા લખેલું છે NaCl, તો તમે કહેશો સર NaCl એટલે તો અમને ખબર છે સોડિયમ ક્લોરાઇડ થાય। પછી હું તમને કહીશ તમને ખબર છે NaNO3 એટલે શું થાય, તમે કહેશો સર નથી ખબર। તો આ જ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવું જોઈએ। જેમ કે હું ફટાફટ બોલું છું, સાંભળજો। NaNO3 એટલે થાય સોડિયમ નાઇટ્રેટ, HNO3 એટલે થાય નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, બેરિયમ ક્લોરાઇડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ મેં તમને કીધું, બેરિયમ સલ્ફેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ, પાણી તમને ખબર હશે આ સોડિયમ સલ્ફેટ છે, આ સિલ્વર ક્લોરાઇડ છે, આ બેરિયમ સલ્ફેટ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ પાણી છે, આ કેલ્શિયમ નાઇટ્રેટ છે। તમને જોતા જ ખબર પડી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચલો તમને ખબર પડી જશે, તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લો વિદ્યાર્થી મિત્રો, શાંતિથી તમે વિડિયો જુઓ બસ ખાલી, બરાબર। વિડિયોને અંત સુધી જોજો, તમને બહુ જ મજા આવશે। આપણે થોડાક આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો। તમે કહેશો સર આ તો અમને આવડે છે, આ તો 9મા ધોરણમાં આવતું હતું, 1 થી લઈને 20 તત્વોના નામ અમને સરસ મજાનું સાહેબે શીખવાડ્યું હતું। જો ના ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આવડી જશે। એના માટે તમારે અહીંયા આટલું જ કરવાનું છે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એવું હોય તો શું લખેલું છે, હાહિલી બેબોકાનાઓ ફ્લોની સોમે એસી ફોસ ક્લો આપો કે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગન પોટેશિયમ કેલ્શિયમ। બરાબર, તમને 1 થી 20 તત્વોના નામ આવડતા હોવા જોઈએ, એમની સંજ્ઞા પણ તમને આવડતી હોવી જોઈએ। અહીંયા લખેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો। હાઇડ્રોજન હિલિયમ લિથિયમ થી લઈને 1 થી 20 તત્વોના સંજ્ઞા। 2 અક્ષર હોય વિદ્યાર્થી મિત્રો, તો પહેલો કેપિટલ કરવાનો અને બીજો સ્મોલ કરવાનો, બરાબર। આ 1 થી 20 તત્વોના નામ અને સંજ્ઞા તમે યાદ કરી લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો યાદ ના રહે તો સરસ મજાનું ગીત છે, પહેલો અક્ષર આપણે લીધેલો છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ, એ પ્રમાણે એટલું થઈ ગયું। એના પછી વિદ્યાર્થી મિત્રો જો શું લખેલું છે, આ ચેપ્ટર આવડવા માટે તમને શું આવડતું હોવું જોઈએ, અણુ સૂત્ર આવડતા હોવા જોઈએ। જેમ કે પાણીનું અણુ સૂત્ર શું થશે, તમે કહેશો સર H2O થાય। પછી હું તમને કહું કાર્બન ડાયોક્સાઇડનું અણુ સૂત્ર શું થાય, તમે કહેશો સર CO2 થાય। પછી એના નીચે લખેલું છે સોડિયમ સલ્ફેટ, સર એનું તો નથી આવડતું,
એના પછી લખ્યું છે વિદ્યાર્થી મિત્રો એમોનિયમ ક્લોરાઇડ, એનું તો નથી આવડતું, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને દરેક અણુ સૂત્ર આવડતા હોવા જોઈએ. બીજી વસ્તુ અહીંયા જોવા વિદ્યાર્થી મિત્રો, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. સોડિયમની સંજ્ઞા Na, મેગ્નેશિયમની સંજ્ઞા Mg, એલ્યુમિનિયમની સંજ્ઞા Al અને ક્લોરાઇડ એટલે કે ક્લોરીન કહેવાય. પણ એકમાં એક ક્લોરીન છે, બીજામાં બે ક્લોરીન છે, ત્રીજામાં 3 ક્લોરીન છે. તો એવું કેમ થયું વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો કે સર એવું કેમ, અણુસૂત્ર ના આવડતા હોય તો શું થાય? તો એનું હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવું વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા શું લખેલું છે, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો. અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો સર હાઇડ્રોજન લખેલું છે, તો હાઇડ્રોજન માટે આપણે શું લખી દઈશું, H2 લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. ઉભારો જસ્ટ વેઇટ, થોડુંક સરસ લખી દઉં હું. આપણે હાઇડ્રોજન માટે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, H2 લખી દઈશું. એના પછી શું લખેલું છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય છે, નાઇટ્રોજન માટે આપણે શું લખી દઈશું, N2 લખી દઈશું. અને બંને ભેગા થઈને શું બને છે, તમે કહેશો સર એમોનિયા બને છે, પણ એમોનિયાનું અણુસૂત્ર તો અમને નથી આવડતું. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને શું આવડતું હોવું જોઈએ, અણુસૂત્ર આવડતું હોવું જોઈએ. તો તમે જ્યારે પહેલા અણુસૂત્ર લખશો અને પછી આને આપણે શું કરીશું, સંતુલિત કરીશું. આપણે બધું જ જોવાના છે વિદ્યાર્થી મિત્રો, પણ આજે આપણો ટાર્ગેટ શું છે, દરેક જે તમારા એલિમેન્ટ છે, દરેક તત્વ છે, એનું નામ, એની સંજ્ઞા, એનું અણુસૂત્ર એ તમને આવડતું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાસાયણિક પદાર્થ છે એના નામ તો મેં ઓલરેડી લખેલા જ છે, એના અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો જોઈશું. તમે સ્ક્રીનશોટ સાથે લેતા જજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણી લખેલું છે, પાણીનું તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, H2O, એના માટે હું નથી લખતો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ નું શું થશે, CO2 થશે વિદ્યાર્થી મિત્રો. કાર્બન મોનોક્સાઇડ નું શું થશે, CO થશે. અને જો તમને એમ કે કાર્બન ટ્રાયોક્સાઇડ, તો ટ્રાયોક્સાઇડ નો મતલબ કે ઓક્સિજનના કેટલા પરમાણુ હશે, 3 પરમાણુ હશે. એક હોય તો મોનો કહેવાય, બે હોય તો ડાય કહેવાય, 3 હોય તો ટ્રાય કહેવાય. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે કોસ્ટિક સોડા, એને શું કહેવાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હાઇડ્રોક્સાઇડ આવે ને ત્યારે પાછળ શું આવશે, OH આવશે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે પણ પાછળ હાઇડ્રોક્સાઇડ હોય ત્યારે શું આવશે, OH આવશે. એના પછી સોડિયમ ક્લોરાઇડ, એનું તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, NaCl. એના પછી વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ નું શું થશે, 6 કાર્બન આવશે. એના પછી 12 હાઇડ્રોજન આવશે અને 6 વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન આવશે. અક્ષર ગમે તેવા હોય વિદ્યાર્થી મિત્રો, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જવા જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પણ યાદ કરી લેજો. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. અહીંયા બીજા આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ નું અણુસૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો, એનું અણુસૂત્ર થશે HNO3. HNO3 એટલે શું થશે, નાઇટ્રિક એસિડ થશે. એના પછી સલ્ફ્યુરિક એસિડ નું શું થશે વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડ નું થશે H2SO4. અને 4 ની જગ્યાએ જો હું 3 લખી દઉં, H2SO3 હોય તો એ થશે વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરસ એસિડ. એના પછી હાઇડ્રોક્લોરિક એસિડ નું તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, HCl થશે. અને યાદ રાખજો હાઇડ્રોક્લોરિક એસિડ નું બીજું નામ શું થશે, હાઇડ્રોજન ક્લોરાઇડ પણ થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો સિલ્વર, તો સિલ્વર નાઇટ્રેટ છે, તો નાઇટ્રેટ એટલે વિદ્યાર્થી મિત્રો NO3 થશે. યાદ રાખજો શું કીધું, ફરીથી એક વખત અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો જેથી તમને યાદ રહે. નાઇટ્રેટ નું શું કીધું મેં, જ્યારે પણ નાઇટ્રેટ આવે ત્યારે પાછળ શું કરવાનું, તમારે પાછળ NO3 કરવાનું. અને સલ્ફેટ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો પાછળ શું કરવાનું, SO4 કરવાનું. આ જે નાની નાની ટિપ્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ તમે યાદ રાખજો. હવે અહીંયા શું લખેલું છે, સિલ્વર નાઇટ્રેટ, તો સિલ્વરની
સિલ્વરનું શું થશે Ag થશે અને નાઇટ્રેટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો NO3 થશે તો સિલ્વર નાઇટ્રેટનું થઈ ગયું AgNO3 એના પછી સિલ્વર બ્રોમાઇડ આપેલું છે તો સિલ્વરનું શું થશે Ag થશે અને બ્રોમાઇડનું શું થશે વિદ્યાર્થી મિત્રો Br થશે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો ઝિંક ક્લોરાઇડ એનું શું થશે ZnCl2 થશે અને એમોનિયમ ક્લોરાઇડનું થશે વિદ્યાર્થી મિત્રો NH4Cl અહીંયા જગ્યા નથી એના માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એમોનિયમ ક્લોરાઇડનું થશે NH4Cl ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં જઈએ થોડાક આગળ જઈએ અને આ છે ને વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રણ જે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો કેલ્શિયમનું અણુસૂત્ર એટલે કે કેલ્શિયમની સંજ્ઞા તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો Ca થશે તો કેલ્શિયમ કાર્બોનેટનું શું થશે વિદ્યાર્થી મિત્રો CaCO3 શું થશે 2 નથી 3 છે વિદ્યાર્થી મિત્રો શું થશે CaCO3 કાર્બોનેટ હોય તો પાછળ શું આવશે CO3 આવશે સોડિયમ કાર્બોનેટ હોય તો Na2CO3 થાય કેલ્શિયમ કાર્બોનેટ છે તો થશે CaCO3 એના પછી વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ એનું શું થશે CaO થશે અને કેલ્શિયમ ઓક્સાઇડ ને વિદ્યાર્થી મિત્રો એના બીજા બે નામ છે કરી ચૂનો અને ક્વિક લાઇમ એ જ પ્રમાણે કેલ્શિયમ કાર્બોનેટનું બીજું નામ શું છે ચૂનાનો પથ્થર અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના પણ બે નામ છે ફોડેલો ચૂનો અહીંયા ફોડેલો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો ફોડેલો આવશે ફોડેલો ચૂનો અને ચૂનાનું નીતર્યું પાણી હાઇડ્રોક્સાઇડ છે તો મેં તમને પહેલા જ કીધું હતું શું આવશે OH આવશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બાર તમારે બે લખવાના Ca એના પછી કૌંસમાં OH કરીને બાર બે લખવાના એના પછી છે વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટ શું છે કોપર સલ્ફેટ સલ્ફેટમાં મેં તમને કીધું હતું SO4 આવશે તો કોપર એટલે શું થશે Cu અને SO4 એટલે કોપર સલ્ફેટ ફેરસ સલ્ફેટ છે વિદ્યાર્થી મિત્રો ફેરસ એટલે લોખંડ કહેવાય આયર્ન કહેવાય તો FeSO4 ઝિંક સલ્ફેટમાં તમારે ખાલી શું કરી દેવાનું Zn કરી દેવાનું ZnSO4 અને મિથેન એટલે થશે વિદ્યાર્થી મિત્રો CH4 આ ચોથા ચેપ્ટરમાં આના વિશે આપણે ડિટેલમાં ભણીશું પણ મિથેનનું અણુસૂત્ર યાદ રાખજો શું થશે CH4 થશે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો અહીંયા સલ્ફર ટ્રાયોક્સાઇડ આપેલું છે તો સલ્ફર એટલે શું થશે S થશે ટ્રાયોક્સાઇડ હોય તો 3 આવે ડાયોક્સાઇડ હોય તો 2 આવશે એમોનિયાનું અણુસૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો NH3 થશે યાદ રાખજો આ કેટલા છે NH3 છે અહીંયા સલ્ફેટમાં મેં તમને કીધું હતું SO4 આવશે બેરિયમ એટલે શું થશે BaSO4 થશે Ba એટલે બેરિયમ થાય Be એટલે બેરિલિયમ થાય ખાલી B એટલે બોરોન થાય અને Br એટલે બ્રોમિન થશે એના પછી સોડિયમ નાઇટ્રેટ એટલે થશે વિદ્યાર્થી મિત્રો NaNO3 કેલ્શિયમ નાઇટ્રેટ એટલે થશે વિદ્યાર્થી મિત્રો CaNO3 થશે બરાબર પોટેશિયમ નાઇટ્રેટ એટલે થશે વિદ્યાર્થી મિત્રો KNO3 એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે બરાબર આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ બધા આની અંદર કવર થઈ ગયા છે એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો સમીકરણો પ્રક્રિયાઓ તમને આપેલી છે આ ચેપ્ટરમાં જેટલી પણ પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો જેટલી પણ ઇન્ટેક્સમાં છે જેટલી પણ સ્વાધ્યાયમાં છે એ બધી જ પ્રક્રિયાઓ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેવા હોય તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો આ જસ્ટ આપણે બેઝિક વિડિયો હતો આજના વિડિયોનું ઉદ્દેશ્ય શું હતું વિદ્યાર્થી મિત્રો કે તમને આઈડિયા આવી જાય કે દરેક જે તત્વ છે વિદ્યાર્થી મિત્રો એની સંજ્ઞા શું છે અને એનું અણુસૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ ચેપ્ટર ત્યારે જ તમને આવડશે જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો અણુસૂત્ર ખબર હોય એના પછી આપણે બીજો વિડિયો પણ ઉતારીશું બહુ બધા વિડિયો આવશે ઇન્ટેક્સનો અલગથી આવશે સ્વાધ્યાયનો અલગથી આવશે દરેક પ્રકારનું તમને સોલ્યુશન પણ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો ગણિતના વિડિયો આવશે અંગ્રેજીના વિડિયો આવશે તમારી જ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો તમારે કયા ચેપ્ટરના વિડિયો સૌથી પહેલા જોવા છે કયા વિષયના વિડિયો તમારે સૌથી પહેલા જોવા છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો મને શેર કરજો કોમેન્ટ બોક્સમાં જણાવીને હું તમને આન્સર જરૂર આપીશ વિદ્યાર્થી મિત્રો તો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ